ભાવનગર જિલ્લાના મહુવા ખાતેથી વ્હેલ માછલીની ઉલટી તરીકે ઓળખાતા એમ્બર ગ્રીસના મસમોટા જથ્થા સાથે બે વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યા છે. મહુવા પોલીસ દ્વારા બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. દરિયાઈ સોનું તરીકે ઓળખાતા એમ્બર ગ્રીસ અતિ મૂલ્યવાન હોય છે. મહુવા પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે મહુવાના ભવાનીનગર વિસ્તારમાં રહેતા રામજીભાઈ રાયાભાઈ શિયાળ તેમજ જયદીપભાઈ શિયાળને 12 કિલો એમ્બર ગ્રીસના જથ્થા સાથે ઝડપી પાડે છે. તેની કિંમત આશરે 12 કરોડ રૂપિયા કરતાં વધુ થતી હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે. એમ્બર ગ્રીસ મુખ્યત્વે ચાઇનીઝ મેડિસિન અને અંતરની બનાવટોમાં વપરાય છે. આ જથ્થો પિંગળેશ્વર નજીકના દરિયા કિનારે બિનવારસી હાલતમાં પડ્યો હોવાનું અને રામજીભાઈને મળ્યો હોવાનું પ્રાથમિક વિગતમાં જાણવા મળ્યું છે. આ જથ્થાને જયદીપ શિયાળને વેચવા આવ્યો હોય અને આ વેચાણની હિલચાલની માહિતી પોલીસને મળતા આ ઓપરેશન પાર પાડ્યું છે. આરોપી અને એમ્બર ગ્રીસના જથ્થાને વન વિભાગના અધિકારીઓને સોંપવા અંગેની તજવીજ હાથ ધરાઈ છે. આજે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભવાનીનગરમાં ચામુંડા ડાઈના એક કારખાના છે. ત્યાંથી આપણે એમ્બર ગ્રીસ જે સ્પર્મ વેલની વોમિટ અને ઉલટી કહેવાય છે એની ત્યાંથી કબજે કરવામાં આવી છે. આશરે વજન 12 કિલોગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય કાલા બજારમાં માર્કેટ 12 થી 15 કરોડ જેટલી છે. આમાં આપણે બે આરોપીની ધરપકડ કરી છે, જેના નામ જયદીપ મગનભાઈ શિયાળ અને રામજી રાહાભાઈ શિયાળ છે. જે પ્રાથમિક માહિતી છે, આમાં જે બીજા આરોપી છે રામજીભાઈ, એને આ જથ્થો પિંગલેશ્વર મહાદેવના મંદિરના દરિયાકાંઠા પાસેથી મળ્યા હતા. હાલ આમાં કઈ વેપાર નહીં થયું છે, પણ એમાં કોઈ એમને વેચાણ કરવા માટે રાખેલું હતું. આરોપી ડાઈના કારખાના ચલાવે છે. હાલ આ તપાસ ચાલુ છે. જે પણ માહિતી મળશે આપ સાથે શેર કરવામાં આવશે. કેટલા સમય પહેલા આ 1 થી 1.5 વર્ષ પહેલા રાહાભાઈને મળ્યા હતા. બજારમાં વેચવા જતા વેચવા માટે પ્રયાસ ચાલુ હતા, પણ કોઈ જે સક્સેસફુલ ડીલ એની નહીં થઈ હતી. એમ્બર ગ્રીસ સ્પર્મ વેલના ઉલટી કહેવાય છે. એ જ્યારે વેલ દરિયામાં હોય છે ત્યારે અમુક વાર એમને જે વધારે એના બોડીમાં હોય એક્સક્રીટા એ બહાર નીકાળવામાં આવે છે. એ વોમિટ તરીકે થાય છે. એની આંતરરાષ્ટ્રીય બજારમાં વધારે કિંમત હોવાનું કારણ એના જે પરફ્યુમ ઇન્ડસ્ટ્રી છે મિડલ ઇસ્ટના ત્યાં અને જે ચાઇનીઝ મેડિસિન ઇન્ડસ્ટ્રી છે ત્યાં ઉપયોગ કરવામાં આવે છે. જે સ્પર્મ વેલ છે એ અરબ સાગરમાં ગુજરાત કોસ્ટ ઉપર અવારનવાર જોવામાં આવે છે. આમાં એફએસએલની ટીમ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે પંચનામા કરી જેટલા માલ કબજે કરી અને આરોપીની ધરપકડ કરી આગળ ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે. હાલ 2 આરોપીઓનું નામ સામે આવ્યું છે. આગળની તપાસ ચાલુ છે.